અય રેખાબેન, સામેવાળીએ તમને હોતન જમવાનું કીધું તું તે મને કેમ નહીં કીધું હોય? નારે ના, હું તો ઘરે જ હતી. હું તો શાક લેવાય નહોતી કે ચકુડીને પપ્પા હાંજે ઘરે જ હતા. નારે ના, હું તો એની હારે બાયધી નથી આ મહિને. હું તો છેક ગયા વર્ષે બાયધી હતી. પછી તમે બોલતા હોતન થઈ ગયા તા. પછી એ લોકોને કઈક છે ને અડધી રાત્રે મદદ જોતી હતી તો ચકુડીને પપ્પાએ છે ને ગાડીની ચાવી હોતન આપી હતી. બોલો લ્યો, આખા માળને જમવાનું આમંત્રણ આપ્યું તે મને કેમ નહીં આપ્યું હોય? બોલ. બધાય મને પૂછતા કે તમે કાલે કે જમવામાં કેમ નહોતા દેખાણા? તમે નહોતા કે ઘરે નહોતા? મેં મનમાં કહું, મેં કીધું હું તો ઘરે જ હતી. મેં કીધું આ જોગમાં એ મને નહીં કીધું હોય. બોલો રેખાબેન, છોકરાનો ચાંદલો હતો તો એને મને આમંત્રણ ન આપ્યું. એને 2 થાળીમાં હું નડી જવાનું હતું. મારે આજે જ તે છે ને ચકોડીને પપ્પાને કેવું છે, ભાડું તમે અડધી રાત્રે ગાડીની ચાવી એને આપી છે. હે રેખાબેન, સાચી જમવાનું શું હતું? રસપુરી ને એવું હતું? ઠેક. તે છોકરી કેવી છે? રૂપાળી છે? ઠેક, તો વાંધો નહીં. તે આને સામે હું આપ્યું? 5 જ જોડી કપડાં આપ્યા. ઠેક, એટલે એને મારી 2 થાળી નડતી હશે. કારણ કે 2 થાળીના પૈસા બચી જાય ને અને 5 જોડી કપડાં આવી જાય. બોલો લ્યો તઈ. હવે વાત હવે તમે જોવો ને તઈ. પણ હું કાંઈ બોલતી નથી. મારે રસપુરીમાં શું છે? રસ તો મારે ફ્રીજમાં પડ્યો છે. હમણાં હું તો રસ પી લઈશ. મેં કીધું આને મને આમંત્રણ કેમ નહીં આપ્યું હોય? મને તો બોલો ઉપાધિ ઘરી ગઈ. રેખાબેન, કાલે આખી રાત મને ખટકું. અરે પરમ દિવસે તો હાંજે મારી યાર ઊભી વાતી કરતી હતી. પાછી કહેતી નથી કે કાલે મારા છોકરાનો ચાંદલો છે તો તમારે કાલે જમવા આવવાનું છે, વહેલા સવારે આવી જજો. કઈ બોલતી એ નથી પાછી. નારે ના, એને ના એ ભૂલી ન ગયા હોય વાતુમાં. એને છે ને જાણી જોઈને એને મને ન કીધું હોય. કારણ કે આમે આખો દિવસ છે ને મારાથી બળતી જ હોય છે. કારણ કે હું તમારી યારે બહુ જાજી રહું ને એ એટલે. બોલો લ્યો, એને 2 થાળીમાં હું નડી ગયું હશે રેખાબેન?